द्वन्द्वातीतं गगनसदृशम् तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलम् अचलम् सर्वदि साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितम् सद्गुरु तं नमामि। सद्गुरु तं नमामि। सद्गुरु तं प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनहार लाडली लाल કહે હું અને મારું તજે તો મળે નહીં તારણા। मेरा मुझ में कुछ नाए जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे वो मेरा। बोलिए સદગુરુ મહારાજની જય। સદગુરુની કૃપાથી શબ્દો તો નિરંતર બહાર પડ્યા જ કરશે। તમામ જતી સતી ઓલિયા પીર પૈગંબરો સાધુ સંતો સંસારી તમામ શબ્દો બહાર પાડ્યા જ કરે છે। કબીરની એક સાખી છે, સબ ઘટ મેરા સાઈયા ખાલી ઘટ નથી કોઈ બલિહારી ઉસ ઘટ કી જા ઘટ પ્રગટ હોય। દરેકની અંદર પરમાત્માનો વાસ છે। પરમાત્માનો વાસ છે એટલે આ ઘટમાં બોલે છે ને એ પરમાત્મા છે। એક નિરંતર આત્મ બોલે સો વિધિ વિરલા પાસે। દરેકની અંદર જે બોલે છે ને એ જ પરમાત્મા છે। એટલે એક નિરંતર આત્મ બોલે, આત્મા એ જ પરમાત્મા છે। આત્મા પરમાત્મા बहुत काल है दूर, આ સુંદર મેલા કર દિયા સદગુરુ મિલે દલાલ। સદગુરુ છે ને એ આપણને પરમાત્મા રે જોડી દે છે, જુદા નથી રાખતા। હવે ખાલી બોલનહારનું ધ્યાન રહે છે। અહીંયા કૃષ્ણએ લખ્યું છે સતનામ વચન છે એ સદગુરુ છે।
વચનનો એક દીવો બળે, જ્ઞાની નર જ્ઞાની જન સુરતા ધરો, નૂર છે તુહી અંતરે, નૂર છે તુહી અંતરે, એની વાતો તો વિગતે કરો. ઓ આ વચનનો એક દીવો બળે. આ પ્રગટ ક્યાંથી થાય છે? ધ્યાન આપો. જહાં કા ઉપજા તહાં સમાયા, સાંજ જેને સદગુરુ કી જાની. મૂળ કહું તો મહાસુખ ઉપજે, જ્યાંથી ઉપજી મન અને વાણી. વાણી ક્યાંથી પ્રગટ થાય છે? પહેલા આપણું ધ્યાન છે. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. તમને ખાલી બોલનારમાં તમે બોલનારનું જ ખાલી એકનું ધ્યાન રહે, અથવા કૃષ્ણ કહે છે ખાલી વચનનું એકનું ધ્યાન રહે ને એટલે શરીર ને મન ને બધું ઉડી જાય. એ કેટલી વાર ખબર છે? જ્યાં સુધી તમને ધ્યાન હોય એટલી વાર. પછી પાછું મન ને બુદ્ધિ ને બધું આયલા કરે. કૃષ્ણએ ગીતાજીનો એક શ્લોક ગુણભાઈ બોલ્યા હતા, એ બોલ્યા તો મારું ધ્યાન ત્યાં નહોતું, હું વિચારમાં હતો. મને એ ધ્યાન હતું સત્સંગમાં, ગીતાજીના શ્લોકના અર્થમાં ધ્યાન હતું, પણ ભેગા ભેગા વિચાર પડે. આ વિશ્વના તમામ મહાપુરુષો રહ્યા, તમામ. આજે હું તમને કહું, મને બ્રહ્માનંદમ બોલવું બહુ ગમે, કારણ કે ત્યારે મારી સ્થિરતા સંપૂર્ણ સ્વરૂપમાં હોય. તમે સ્વરૂપમાંથી બોલો છો? ક્યાંથી બોલો છો તમે? તમે કાંઈ પણ બોલો છો એ તમારા સ્વરૂપમાંથી બોલો છો? તમને ખબર છે સ્વરૂપમાંથી બોલાય છે? તમને ધ્યાન છે પરમાત્માની અંદરથી બોલાય છે? તમને ધ્યાન છે તમારી અંદરથી બોલાય છે? બોલતા તો બધાય હોય, બધાય બોલે જ છે. ઈ બોલે, અતીત બોલે, આખું વિશ્વ બોલે જ છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. કદમ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. વૃંદાવનના લોકો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. આકાશે પાતાળે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. વિરહી જન્ના હૈયા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. કુંજ કુંજની ગલીઓ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. વૃંદાવનના પંખી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. બોલે જ છે. બોલે જ છે. એ બોલે, એક નિરંતર આત્મા બોલે, આખા બ્રહ્માંડમાં બોલે છે. ક્યાં બોલતો નથી? આ વાત હરજીવન બાપાની છે, આ વાત મહાપુરુષોની છે, આ વાત સત્પુરુષોની છે. આપણે આપણે છે ને જો તમે કોઈ પણ લ્યો, કોઈ પણ આ વિશ્વના કોઈ પણ લ્યો, આપણે સદગુરુને શું કરી? સદગુરુના વચનને યાદ કરી. સતગુરુ વચનના થવા અધિકારી પાનબાઈ. અત્યારે હું કરું છું ખબર છે? આ હથેળી રહી ને એમાં ઓલો બોલે છે ને, એને ઉપાડું છું, એને આમ ઉપાડીને બોલું છું. સતગુરુ વચનના બોલે ને એને અહીંથી ઉપાડું છું. થવા અધિકારી પાનબાઈ,
મેલી દ્યો ને અંતરના માન રે મેકીને તમે આવો રે મેદાન માને બતાવું તમને સતગુરુજીની શાન. આ દરેકના ઘટમાં બોલે છે. દરેકના ઘટ આખા વિશ્વમાં કોના ઘટમાં બોલતો નથી? ગાયમાં કોણ બોલે? ગધેડામાં કોણ બોલે? કૂતરામાં કોણ બોલે? વાંદરામાં કોણ બોલે? પંખીમાં કોણ બોલે? આખા વિશ્વમાં એક જ બોલે. એક આખા વિશ્વમાં એક. હવે જે બોલે છે જ્યાં જેમ જે બોલે, કૃષ્ણ એવું કીધું શબ્દનું કામ છે કે શબ્દને બોલે છે એનું કામ છે. તો જ્યાં જેમ બોલતો હોય એને તમે નિરંતર દરેકની અંદર ગાડું બોલે કે પ્રભુનું નામ લે કે ગમે એ બોલે, પણ છે કોણ? અમારે એક ભાઈ હતો, એક ભાઈ હતો ઓશોનો. એ ભગવાનને ગાળું દેતો, કાયદેસર ગાળું દીધું અને ખડખડાટ દાંત કાઢ્યા. વાર્તા નથી કરતો, ઓશોનો હતો, બહુ ભગવાનને ગાળું દેતો. પણ એને ખબર હતી પરમાત્માના નામ સિવાય કાંઈ નથી અને પ્રેમ કરતો. આપણને છે ને શબ્દ બહાર પડે છે ને એટલે શબ્દના ગુણ અને અવગુણની અસર થાય છે આપણને, એટલે તમને નહીં, મને. ઓલો નક્કી થઈ જાય ને, તમે ખાલી બોલનારમાં ધ્યાન રાખશો ને તો રૂપ રંગ ઉડી જાય, બધું ઉડી જાય. દેહ ન જાણે તે અને દેહને ઓળખતોય નથી. જાણે ન ઇન્દ્રિય પ્રાણ, ઇન્દ્રિયોને પ્રાણ એને ઓળખતે નથી. તો કે તો આત્માની સત્તા વડે દેહ પ્રવર્તે જાણ, સર્વ અવસ્થાને વિશે ન્યારો. ધ્યાન આપો, ભૂલો કરો માં. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. બધા વાતાવરણમાં ન્યારો હે. પ્રગટ રૂપ ચૈતન્યમય. ઈ પ્રગટ છે, પ્રગટ રૂપ છે અને ચૈતન્યમય છે. પ્રગટ રૂપ ચૈતન્યમય એ અંધાણ સદાય. ઈ પ્રગટ જ છે. જો કૃષ્ણ છે તો એ કોના વચન ઉચ્ચારે? તો કે હરજીવન બાપા. બરોબર. જો ઈ ગુરુના વચન આલે. તો બાપભાઈ કોના વચન લે? પુનિત મહારાજના. તો કીર્તિભાઈ તો કે બધાયના. રાધા કૃષ્ણ ના લે, ગુરુ ના લે, ગોવિંદ ના લે. એટલે એમ નથી કહેતો, હું ભેદ નથી કરતો. એને કૃષ્ણ વાળા તો કૃષ્ણ ના વચન લે, વિનોદ અગ્રવાલ ના લે, સંતો ના લે, મહાપુરુષો ના લે. એમ 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 આ નાનક સાહેબ છે તો શીખ ધર્મ છે એવું કે નાનકના વચન. કબીરને માનતા હોય તો કબીરની વાણી લે, કબીરના વચન લે. જો ગંગા સતીને માનતા હોય તો ગંગા સતી વાણી એટલે એના વચન લે. જો તમે ધ્યાન આપો ક્યાં જાય છે ગાડી. જલારામ ને કૃષ્ણ કે જલારામના ગુરુએ કીધું શબ્દની પાર રહેજે. જો ગુરુનું વચન આવ્યું. આ વિશ્વમાં કોઈ પણ અરે બુદ્ધ ને લે તો બુદ્ધ ભલે બુદ્ધ ને તમારે બુદ્ધ ને બુદ્ધમાં ધ્યાન શ્રેષ્ઠ છે પણ આવશે બુદ્ધના વચન. મહાવીરને માને તો મહાવીરના વચન. શ્રીમદ રાજચંદ્રજીને માને તો એની આત્મસિદ્ધિ એના વચન. તમે જુઓ, ધ્યાન આપો. કોઈ પણ સંત, કોઈ પણ મહાપુરુષ, કોઈ પણ હોય, ઈસુનો માને તો છેલ્લે ઈસુના વચન જ લે ને. જો અંદર ગતિ તો બનશે. જો ધ્યાન આપો, એક તો કાયાની ગતિ બનશે. સાધન છે ને બાપભાઈ નું કાયા સાધન તો પડી છે ને અહીંયા. આ કોતરો તો છે ને. બીજું
બીજું ડખા કોણ કરે? મન, ઇન્દ્રિય, વિચાર. મન એટલે વિચાર. વિચાર છે ને કાયા અને મન. વિચાર છે ને એ વિચાર છે ને એ પરમાત્માની અંદર હમાઈ જાય ને તો વાત પૂરી. તો દુનિયા આખી ગમે જેને જેમ કરવું એમ કરે. હું આજે ઓલા દિલપાનિયા ઘરે ગયો ને તો મારું ધ્યાન મારી સુરતા ભજનના શબ્દ અને બસ એ સિવાય ક્યાંય નહીં. સ્થિરતા તો તમારે ક્યાંક કેળવવી પડશે ને. તમે ઠેરાવ ક્યાં કરશો? તમારો ઠેરાવ તમે ક્યાં કરશો? અત્યારે અહીં સ્તુતિ હાલતી હતી ને એટલે હું સ્તુતિ બોલતો હતો ગુરુ કૃપાથી, મારું ધ્યાન સ્વરૂપમાં જ હતું. અહીંયાથી જ શબ્દ ઉપાડતો હતો. તમે આમ કરીને બોલો તોય હાલે, આમ કરીને બોલો તોય હાલે, આમ કરીને બોલો તો ગમે એમ બોલો તોય હાલે, પણ સ્વરૂપમાંથી શબ્દ ઉઠાવજો. આજે ગુરુ કૃપાથી હું બોલું, ગુરુ કૃપાથી રામદુઆ હું કહેતા, પણ હું શબ્દ ક્યાંથી ઉઠાવું છું? તમારું ધ્યાન તમને તમારામાં ધ્યાન છે? તમે બોલે હે તો બધાય પણ ખાલી બોલી નાખે. સ્વરૂપમાંથી. તો પોતાને ધ્યાન પછી પોતે હું બોલે છે એમાં ધ્યાન છે? એટલે શું સ્વરૂપમાંથી હાલો ધ્યાન આવી ગયું, બરોબર? તો ધ્યાન રહીએ કે શું? હું તમને સાચું કહું, બ્રહ્માનંદમ કેવું સુખ મળે. કારણ કે બોલવાનું તો છે જ. તો એવી જગ્યાએ તમે રોકાવ કે જે બોલવામાં આત્મા અને પરમાત્માની સ્થિતિ અને સ્થિરતા આવે. બોલ્યા વગર તો હાલવાનું જ નથી. ગુણુભાઈ ચા બનાવો ને, જો તું શું લે એમાં? તો કે ભાખરી, રીંગણાનો ઓરો, કેમ છે બપનભાઈ? તો કે હારું હારું. જો બાપભાઈ, ગોગા, એ મારા કાનોડા, અરે બાપુ મોજ તમારો પ્રેમ કાંઈ ઘટે નહીં. હવે તમને બોલનાર ખાલી યાદ રહી જાય, બોલે એવી જો, બીજું કાંઈ નહીં. ના એ ન બોલે. જો મને ને જો ભલે શબ્દ છે પણ આજે હું તમને કહું, કોઈ પણ વસ્તુની આજ બાપભાઈ બોલે, કૃષ્ણ સત્સંગ કરે એની અસર તો થાય છે ને. તમે સાંભળો ધ્યાન, હું કહેવા માંગુ, કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ બોલે એની અસર તો થાય છે, થાય કે નહીં? તો એવું બોલો ને કે જે આત્મા અને પરમાત્માનું કલ્યાણકારી હોય. સમજાય છે? અને તમે કાંઈ તમારી ક્યાંય ભૂલ નથી કરતો, બોલવાનું જ છે. બોલ્યા વગર હાલશે જ નહીં. તમારા દીકરાને લગ્ન કરવા પડે, તમે હું વેવાય પાસે નહીં જાઉં? બોલવું નહીં પડે તો હાલશે જ. પણ એવી જગ્યાએ તમારી ગતિ કરી નાખો. તમારી ગતિ એવી કરો કે જે ગતિ, આજે હું તમને કહું, આ સંસાર છે એ મટે એમ તો નથી. આદિ અનાદિનો હવે કેટલી વાર? 3 મહિના પછી લગ્ન કરશું. એટલે 3 મહિના જ રહ્યા. ટૂંકમાં 3 મહિના જ રહ્યા ને. સારું. ફેબ્રુઆરી મહિનો આવશે. આ કયો છે? આ જાન્યુઆરી છે? નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, 3 મહિના રહ્યા. 3 મહિનામાં. અમારા રાજુભાઈ બેબી ના આવશે. કોની બેબીના? રાજુભાઈ ભાઈની દીકરી. હવે કઈ થોડું કઈ છોકરાઓને આ દુનિયામાં જો આજે ઓલો નૈમિષનું ઠેકાણું છે કઈક ગુરુ કૃપાથી, કાલ કદાચ ગોઠવાઈ જાય. આ સંસારના કામ જેટલા પૂરા થાય ને એટલે કરી લેવાય, એમાંય આનંદ છે. સમજાય હું બોલું? આ સંસારના જેટલા કામ પૂરા થાય ને એટલા ઝડપી કરી લેવાય. હું કામ? સમયની હારે કે સમયથી પહેલા કરે. એટલે જો કે ઉતાવળ કરવા જેવી નથી એમ નથી કહેતો, પણ મને કઈક એવું કામ હોય ને, એવું લૌકિક કામ હોય ને, એટલે બાપા હું વહેલું પતાવી દઉં. એટલે એ આપણે
કમ્પ્લીટ થઈ ગયું. સાચવવું નહીં, ભૂલી જવાનું એમ. યાદી ન રાખવી, યાદી ન રાખવી. એટલો ટાઈમ બગાડવો નહીં ને. આપણો ટાઈમ તો બગડે ને. બેંકે જવું હોય, બેંકે સાઈન કરવા જવું હોય તો આપણો ટાઈમ તો બગડે ને. બેંકે સાઈન જવામાં એ વહેલું પતાવી દેવાય, છૂટી જાય આપણે. એટલું હળવું. હું તો જો આજે લગ્ન થતા ને તો કાલ ન કરું. એટલે કઈ હું ખાલી બોલું હોય તમે પકડતા નહીં. હું તો ગાંડો માણાવું. તમે કરવાના નથી અમને ખબર છે. હે તમે કરવાના નથી અમને ખબર હા, છે. એમ કોઈ નિયમ ય નથી હવે. ના, એવું નથી, કોઈ દી એમ નથી એવું બોલો. ઓય બાપા હાય હાય શું? જોતો મને કે કોઈ દી એમ નથી. આ બાપા આ જોતા મારા આમરૂના કચરા કરે બાપુની ઉંમર કેવડી તો કે 60 તો કે 30 બે આપી દઈએ આપણે. તો એમ હોય કાંઈ ઘટે નહીં. રીતિના રીતિ બે આપી દઈએ. રીતિ સીધી બે આવે, કાંઈ ઘટે નહીં. ગણપતિ બાપા. એવું નથી. જો હું તમને કહું ઈ ખાલી આપણે આનંદ કરજો, ધ્યાન આપણું પાછું ચૂકાઈ ન જવું બીજું જોઈએ. કાંઈ નથી આપણે કરવાનું. આપણું આ દુનિયામાં જો આ દુનિયામાં છે ને પ્રેમ એક એવી વસ્તુ છે અહીંયા શરીરની ઉંમર ન હોય. ના, કાંઈ ન હોય અહીંયા તો. હોય સમજાય ન હોય. પછી સમજાય પછી ક્રિયા સાચી થાય કે સમજાય વગર ક્રિયા સાચી થાય હા સમજાવો કે તો એને ભાન ભૂલાઈ જાય છે. જો ઈ ભાન ભૂલા. મેં શું કીધું મેં ભગવાનના રામના લગ્ન વહેલા થઈ ગયેલા વનમાં જવું પડ્યું. રામના લગ્ન વહેલા વનમાં જવું 14 વર્ષની ઉંમર હતી ત્યારે. તો એટલે 14 બીજા એટલે 28 પછી સંસાર માંડ્યો એને. તો એમ કે કોઈ કે તમે જતા હુઓ તો પછી એમ કે હવે તમે ઊંધા હુઓ તો એ તમે જતા હોવાનું કીધું ત્યારે જતા હો